1 મે ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પડીને આર્થિક અનામત 10%ની ઘોષણા કરવામાં આવશે। ખાસ કરીને અત્યાર સુધી જેને અનામત મળે છે એ ઓબીસી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે બક્ષીપંચ, દલિતો અને આદિવાસીઓને જે અનામત મળે છે એમાં 0.1% પણ કોઈ કાપ નહીં, જે અનામત મળે છે એમનું યથાવત રહે। અને જે સવર્ણ જ્ઞાતિના ગરીબ બાળકો કે જેમને એડમિશનમાં તકલીફ પડે છે, જેમને નોકરીઓમાં તકલીફ પડે છે, એમના માટે 10% અનામત સવર્ણ વર્ગના બિન અનામત તમામ લોકોને આ ક્રાઇટેરિયા લાગુ પડશે અને 10% અનામત આપવામાં આવશે। વટહુકમ 1 મે બહાર પડી જાય અને પછી આગળની પ્રોસેસ ચાલે। એમાં સવર્ણ લોકોના જ્ઞાતિના લોકોને જે લાભ આપવામાં આવશે આર્થિક અનામત એ 6 લાખની મર્યાદાની ક્રીમી લેયર હશે। અમે લોકો સિન્સિયરલી એ પ્રકારનો ડ્રાફ્ટ બને કે જેમાં કોઈ તકલીફ ન પડે। માની લ્યો કંઈ લીગલ બેટલ થઈ તો હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી આ બધા બાળકોને પૂરો લાભ મળે એ માટે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રામાણિકતાપૂર્વક સિન્સિયરલી અમે લોકો આખી મહેનત કરીશું અને એમને ન્યાય અપાવીશું।